આજે વાત કરીશું નેમિંગ કન્વેન્શન્સ, નામકરણની પદ્ધતિઓ. વોટ ઇઝ નેમિંગ કન્વેન્શન્સ? નામકરણની પદ્ધતિઓ શું છે? MySQLમાં ડેટાબેઝ, ટેબલ અને કોલમના નામ રાખવા માટેની યોગ્ય પદ્ધતિ અનુસરવી ખૂબ જરૂરી છે. તેનાથી કોડ વાંચવામાં સરળ રહે છે અને મેન્ટેનન્સમાં મુશ્કેલી પડતી નથી. જનરલ રૂલ્સ. યુઝ લોઅર કેસ. હંમેશા બધા જ નામ નાના અક્ષરોમાં એટલે કે લોઅર કેસ લખવા જોઈએ. ઘણા ઓપરેટિંગ સિસ્ટમમાં કેસ સેન્સિટિવિટી હોવાથી આ શ્રેષ્ઠ રહેશે. યુઝ અંડરસ્કોર્સ. શબ્દોને અલગ પાડવા માટે સ્પેસને બદલે અંડરસ્કોરનો ઉપયોગ કરો. દાખલા તરીકે યુઝર અંડરસ્કોર અકાઉન્ટ. ડિસ્ક્રિપ્ટિવ નેમ્સ. નામ એવા રાખો જે તેની અંદરના ડેટાને દર્શાવતા હોય. દાખલા તરીકે કસ્ટમર અંડરસ્કોર આઈડી એ C1 કરતાં વધુ સારું છે. સિંગ્યુલર વર્સિસ પ્યુરલ. ટેબલના નામ માટે સામાન્ય રીતે પ્યુરલ એટલે કે બહુવચન નામ વાપરવા જોઈએ. દાખલા તરીકે યુઝર્સ, ઓર્ડર્સ. જ્યારે કોલમના નામ સિંગ્યુલર એટલે કે એક વચન રાખવા જોઈએ. દાખલા તરીકે યુઝર અંડરસ્કોર આઈડી, ઓર્ડર અંડરસ્કોર ડેટ. આ સિવાય ટિપ્સ. રિઝર્વ વર્ડ્સ ટાળો. MySQLના કીવર્ડ જેમ કે સિલેક્ટ, ફ્રોમ, ટેબલ, ગ્રુપ નો ઉપયોગ નામ તરીકે ક્યારેય ન કરો. આઈડીનો ઉપયોગ. પ્રાઇમરી કી માટે હંમેશા ટેબલ નેમ અંડરસ્કોર આઈડી ફોર્મેટ વાપરો. દાખલા તરીકે યુઝર્સ ટેબલમાં યુઝર અંડરસ્કોર આઈડી અને પ્રોડક્ટ્સ ટેબલમાં પ્રોડક્ટ અંડરસ્કોર આઈડી. ફોરેન કી. જે ટેબલ સાથે જોડાણ હોય તે જ નામનો ઉપયોગ ફોરેન કી તરીકે કરો જેથી સંબંધ સમજવામાં સરળતા રહે. સંક્ષિપ્ત નામ ટાળો. અસ્પષ્ટ ટૂંકાક્ષરો એટલે કે એબ્રિવિએશન્સ ટાળો. યુ અંડરસ્કોર એન કરતાં યુઝર અંડરસ્કોર નેમ લખવું વધુ યોગ્ય છે. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.